ગઈ, બેઠા બેઠા ગઈ. અમારા ડૉક્ટરને ખબર છે કે અમે બહાર કેટલું ખા કરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? બસ હું મજામાં છું, પણ મમ્મી મજામાં નથી. મમ્મીને ખાંસી થઈ ગઈ હતી. અત્યારે તો નથી લાગતું, પણ આખી રાત એણે ખાસ કર્યું છે. તો મેં કીધું કે ચાલ જે હોય એ દવાખાને પહેલાં જતા આવીએ. ના પાર કરતી હતી, પણ જવાનું છે. અને આનું કારણ શું છે મમ્મી, બતાવ. આખી કાલે મોલમાં ગયા હતા અને પછી ઘરે આવીને અમે આજ ખા કર્યું છે. એટલે ખાંસી થઈ ગઈ છે. અને આ જો ડિઝાઇનમાં બધું મૂકી રાખ્યું છે. શાબાશ. અમારા ડૉક્ટર પણ આ વિડીયો જોવે છે, તો તમે પણ જોઈ લેજો કે આના રીતે થઈ છે. અત્યારે એને અમે તો કહીશું કે વાતાવરણ ચેન્જ છે, પણ તમે આ વિડીયો જોશો ને ત્યારે ખબર પડી જશે કેમ આવું થયું છે. તો હવે એક મોટી પ્રોબ્લેમ છે. હવે આ બધું છે ને મારા એકલાએ આ બધું ખાવું પડશે. આવી પ્રોબ્લેમ બધાને હોવી જોઈએ. તો ચલો હવે શું કરવાનું? દવાખાનું એટલે કઈ પીવા બીવાનું છે? ઓકે, એટલે પાછું આ ઠંડુ દૂધ પીવાનું છે? ના, બહારનું છે, ઠંડુ ફ્રીજનું નથી. તો હું આ નવું મારું રિયો વાઇલ્ડ બેરી હું પીશ. અને તું શું પીવાની? ઓકે, કેસર. ઓકે, તો બસ આ પી અને દવાખાને જઈએ. રાત્રે સૂતી વખત વધારે આવે, પણ ખબર નહીં અત્યારે તો કઈ ખાધું પીધું નહીં. બહારનું જૂઠું બોલે છે. ચોકલેટો ખાતીશ બહુ છે, મને ખબર છે. તો દવા લઈ આવ્યા છે અમે. હા મમ્મી, ડૉક્ટર પહેલું શું પૂછ્યું? રેસ્ટોરન્ટમાં ગયા હતા, મેં કીધું ના ભાઈ હમણાં તો કઈ નહીં ગયા. અમારા ડૉક્ટરને ખબર છે કે અમે બહાર કેટલું ખા કરીએ છીએ. બોલતા નહીં પાવતું, સીધા ગયા. ડૉક્ટરે કીધું કે રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાધું લાગે છે બહુ બધું, એટલે જ આ થયું છે. ચલો હવે ઘરે મળીએ આપણે. અમર દવાખાનેથી આવ્યા છે, દવા લીધી છે. બધા કશું નહીં નથી. ના ચોકલેટ ખાવા બેઠો છે. યાર દવા લઈ લીધી ને, હવે જેટલું ખાવું હોય ને એટલું ખવાય. કેટલા 3-4 દિવસની છે ને? 5 દિવસ. તો પહેલા અમારા હાથી મોઢું મીઠું કરે. કિટકાટ છે, ખાવી છે? જો કિટકાટના એક કાગળ છે, હું મમ્મી બનાવ્યું. હોડી બનાવી, હોડી. હવે અમે બેન અમે ફરવા જઈશું. ખાઈ લે પા. હા આજે સદી થઈ. તો વિડીયોના સ્પોન્સરની પણ વાત કરી દઈએ. તો આ વિડીયોના સ્પોન્સર છે ચિંતન મિસ્ત્રી પ્રેઝન્ટ. તો એમના પ્રોડક્ટ નવા અત્યારે કામ ચાલી રહ્યું છે, તો હું તમને પહેલાં એક કામ બતાવી દઉં. તો આ રહ્યા ચિંતન મિસ્ત્રીના પ્રોડક્ટ. સૌથી પહેલાં છે 100 રૂપિયાના બંડલની નોટ, જે એનિમેટેડ છે આ રીતના. અને તે પણ તમને મળશે એકદમ ફૂલ્લી ટ્રાન્સપરન્ટ વિડીયોની અંદર. એટલે આ તમે તમારા વિડીયોની ઉપર ખાલી મૂકી દેશો તો ઓટોમેટિક તમારા વિડીયોને કોઈ પણ અસર થયા વગર આ એનિમેશન ચાલ્યા કરશે. જો તમારે 100 રૂપિયાનું બંડલનું કંઈક એનિમેશન કામ હોય તો આ તરત થઈ જશે. પછી 200 રૂપિયાનું બંડલ, એ જ રીતના આ પણ ટ્રાન્સપરન્ટ છે. પછી આવશે 500 રૂપિયા, પછી આવશે 2000. અને આ એકદમ લૂપમાં એનિમેશન થયા કરશે. એટલે તમારે 1 સેકન્ડનો વિડીયો હોય કે તમારે 5 થી 6 કલાકનો, આ તમારો વિડીયો તમારે સતત ચાલુ રાખવો હશે તો એ પણ થઈ શકશે. આમાં કોઈ પણ વચ્ચે ખરાબ નહીં થાય. લૂપમાં ચાલ્યા જ કરશે. પછી આ ઇન્ડિયનનું વાત થઈ ગઈ, તો હવે આવી જઈએ ડોલર. તો $100ની નોટની પણ થપ્પી અહીંયા મળી જશે તમને. અને આ છે ડોલરના નવા, અને આ છે ઓલ્ડ. એટલે આ જૂની નોટોનું છે એનિમેશન. તમારે જૂની નોટનું લેવું તો જૂની નોટ, અને નવી નોટનું લેવું નવી નોટ. અને હજુ પણ આમાં જાપાનીઝ, કોરિયન, યુરો
બ્રિટિશના જે નોટો છે એનું હજુ કામ ચાલુ જ છે, તો એ કાલ સુધીમાં થઈ જશે. અને તમને આ અઠવાડિયાના એન્ડમાં તમને ઇન્વાટો, શટરસ્ટોક અને એડપ સ્ટોકની અંદર આ બધા પ્રોડક્ટ તમને અવેલેબલ થઈ જશે. તો તમે આ લઈ લેજો ત્યાં જઈને. અને જો તમને ના ખબર પડે કેવી રીતના લેવું તો કોમેન્ટમાં કહી દેજો, તો હું તમને લિંક મોકલી દઈશ, તો તમે ત્યાંથી લઈ લેજો. ઓકે, હવે જઈએ આપણે બીજું. ઓકે, એમેઝોનમાંથી એક નવું પાર્સલ પણ આવી ગયું છે, એક લિફાફા જેવું છે. તો મમ્મીએ કંઈક મંગાવ્યું છે. તો આ ગાડીનું લાગે છે, પેલું મોબાઈલની પાછળનું સ્ટીકર. ઓકે, હા યાદ આવ્યું. હું તમને બતાવું. જો મોબાઈલની પાછળ આ લોખંડની રિંગ છે ને, જે પેલાની અંદર ચોંટી જાય એ રીતના એક જ આવતી હતી. પણ મમ્મીના મોબાઈલમાં પણ આવી જાય એટલે એ પણ મોબાઈલ થઈ જાય, એના માટે એક મેં રીંગો પણ એવી મંગાવી છે. અરે જો Okay. આવું મંગાવ્યું આવી રીતે હારે જો મસ્ત છે ને, કેટલી બધી છે, 1 2 Oh. 3 4 5 અને 6. એટલે આ લોખંડની છે, એ તારા મોબાઈલની પાછળ લોહીચુંબક. ચોંટી જશે. પછી એ ક્યાં લોહી ચુંબકની જેમ જ્યારે પણ એ હું તમને લાઈવ ડેમો કરીને બતાવી દઈશ. આય હાય, ઓય હોય, ખાંસીવાળી ગુલુ ગુલુ ગુલુ. દાંતોડું પત્તોડું. મમ્મી ઢીલી પડી ગઈ છે, કશું ગમતું નથી. શું થાય છે મમ્મી? અને ભૂખને ઉપકા આવે છે ને. આમ તો જો મમ્મી, શું થયું? દવાની અસર? આ કેટલા છે? બે ચાલ છે. ઓકે, શું કીધું? એ દવા. ઓકે, એકદમ જ આવું થઈ ગયું ને. હાલ આવો થઈ ગયો છે મમ્મીનો. ખાંસીમાં દવાના લીધે આવું થઈ ગયું છે. તો એવું કર, તું ગઈ બેઠા ગઈ. મમ્મી આડી જ પર હુઈ જા. ઓકે, જેટલું ખવાય એટલું ખા અને પછી હુઈ જા. જીવ છે, દૂધ પડ્યું છે, પછી પી અને હુઈ જા. ઓકે, બાય. તો મમ્મી શરદીની દવા લઈને આરામ કરે છે, એટલે સૂઈ જ ગઈ છે. થોડી ખાંસી વધારે થઈ ગઈ હતી, તો હવે મમ્મીને સુવા દઈએ અને આપણે પછી વાત કરીએ. લાઇટ બંધ કરી દઉં છું. બાય, પછી વાત કરીએ. તો ગાઈસ, સાંજ પડી ગઈ છે, સાંજનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું બહારથી પાર્સલ લેતો આવ્યો છું. મારું એકલાનું જ છે પંજાબી, કેમ કે મમ્મી તો શું ખાવાની છે? દૂધના રોટલી. કેમ કે પંજાબી ખાવાની તાકાત છે નહીં. મેં કીધું કે ચાલ બહાર જઈએ ખાવા. ના પાડી કે નહીં જવાનું. તો મારું પંજાબી અને મમ્મીનું દૂધ અને રોટલી. ઓકે, તો થોડો ઘણો ફેર પડ્યો કે હજુ એવી જ હાલત છે? ઊંઘ ઉડે છે. ઓકે, ઊંઘમાં છે. તો સારું, આજનો વિડીયો અહીંયા જ રાખીએ. તારથી કેવું છે? જય સિયારામ. જય સિયારામ. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. તમારું ધ્યાન રાખજો. બાય.